હાટકેશ બધાને આજે 4મી જુલાઈ અને અખિલ ભારતીય નાગર પરિષદ મહિલા પાંખના 30 જેટલા સભ્યો દાદા ભગવાનના ત્રિમંદિરની મુલાકાતે આવ્યા છીએ. સુંદર મજાની આરતીનો લાભ બધાએ લીધો છે, કેન્ડી ખાધી છે, પ્રસાદમાં સુખડી પણ બધાએ લીધી છે અને થોડીવાર ગમ્મત મજાક મસ્તી કર્યા પછી જમવાના પણ અહીંયા જ છીએ. થેન્ક યુ. શુભ સાંજ. પ્રચેતાબેન, આપ બહુ સરસ જગ્યા સિલેક્ટ કરી અને બધાને મજા કરાવી છે અને ખરેખર વાતાવરણ આજે કુદરતી જેવો આપનો સ્વભાવ છે એવું જ વાતાવરણ છે અને બધાય બહુ આનંદમાં છે. આવો આનંદ બહેનોને ક્યારેક મળે, ફેમિલી સાથે જતા હોય પણ ફ્રેન્ડ સાથે ઓછો મળે અને એ આપે કરાવ્યો છે. આભાર. આજે અમે અખિલ ભારતીય નાગર પરિષદ મહિલા પાંખ એક ટૂરનું આયોજન કર્યું છે. એમાં દાદા ભગવાનના મંદિર ત્રિમંદિર આવ્યા છીએ. 28 જેટલા બહેનો છે. સાથે અહીંયા ભોજન પણ કરશું. અત્યારે આરતીનો લાભ સરસ લીધો અને મંદિરના પ્રાંગણમાં બેઠા છીએ. બધાય ખૂબ મજા આવી. જય શ્રી કૃષ્ણ. આજે અમે જૂનાગઢમાં આવેલ ત્રિમંદિરમાં દાદા ભગવાન અને નીરુમાના સાનિધ્યમાં ત્રિમંદિરમાં આવ્યા છીએ. અખિલ ભારતીય નાગર પરિષદ મહિલા પાંખના કમિટી મેમ્બર અને સભ્યો બહેનો આવ્યા છીએ અને ખૂબ સરસ વાતાવરણ છે. આરતીનો લાભ પણ મળ્યો. આજે અમારા કમિટી મેમ્બર ધ્રુતિબેન ટ્રેઝરરની મોટી ગેરહાજરી છે, એને અમે યાદ કરીએ છીએ. આજે મહિલા પાંખની મહિલાઓને પાંખ આવી ગઈ અને ઉડીને ત્રિમંદિર આવ્યા. ખૂબ મજા કરી છે અને હજી પણ કરતા રહેશું. જય હાટકેશ. આજે અમે અખિલ ભારતીય નાગર મહિલા પાંખ તરફથી આવ્યા છીએ. બધાએ જિજ્ઞાસાબેને બહુ સરસ આયોજન કર્યું છે. રચતામાસીએ તો બહુ જ સરસ આયોજન કર્યું છે. રિક્ષાનું ને બધુંય નંબર, રિક્ષાવાળાના નંબર બધું જ અમારી પાસે. અમને કોઈ પણ જાતની તકલીફ પડી નથી અને અમે ખૂબ જલસા કરીએ છીએ. ખરેખર જિજ્ઞાસાબેન અને રચતામાસીનો ખૂબ ખૂબ આભાર. જય હાટકેશ. પ્રચેતાબેન અને જિજ્ઞાસાબેનની ખૂબ જ અથાગ પ્રયત્નથી અમે અહીંયા આગળ આવ્યા છીએ અને વાતાવરણ ખૂબ જ સરસ છે. આમ અલૌકિક વાતાવરણ છે. દિવ્ય અનુભૂતિનો અનુભવ થાય છે અમને. મહિલા પાંખના આયોજનમાં કંઈ કેવું પડે એમ છે જ નહીં. એમાં ખાસ કરીને પ્રચેતાબેનમાં તો એકદમ કુદરત પણ સાથ આપે છે. એકદમ સરસ આહલાદક વાતાવરણમાં આનંદ કરીએ છીએ. હું એ પહેલી જ વખત ત્રિમંદિર આવી. અગાઉ બીજા ત્રિમંદિર જોયા હતા પણ આ મંદિરનો લાભ મને પહેલી વાર મળ્યો અને એ તો બધું બરાબર. પણ આરતીનો લાભ બધા જેટલા બધા ગ્રુપમાં હતા એ બધાને આરતી કરવાનો લાભ મળ્યો. એ અમને બહુ જ મજા આવી અને વાતાવરણ ખૂબ જ સરસ છે. અને વરસાદે સાથ આપ્યો. ભાઈ વરસાદે આવ્યો નહીં, છત્રી હતી પણ છત્રીનો ઉપયોગ કરવો નથી પડ્યો. એટલે એટલું સરસ વાતાવરણ છે. બહુ મજા આવી. હા, રચતાબેનનું આયોજન એટલે નંબર 1 અને હા, હું પહેલી જ વાર આ જગ્યાએ આવી છું. બહુ જ મજા આવે. બહુ સરસ કુદરતી સૌંદર્ય ને એક ક્લાસ જગ્યા સરસ છે. હવે બીજી વાત પિક્ચરનું કરજો. અખિલ ભારતીય નાગર મહિલા પરિષદ જૂનાગઢ એનું આયોજન એટલે એમાં તો કંઈ કહેવું જ ન પડે. એના પ્રમુખ, ઉપપ્રમુખ અને પ્રચેતાબેનનું તો આયોજન એટલે ખરેખર દરેક જગ્યાએ એકદમ સરસ હોય છે. એમાં વાતાવરણ પણ બહુ સરસ, કુદરતે પણ એને સાથ આપ્યો છે અને બહુ સરસ મજા આવી. અને એમાં પણ જે આત્મસાક્ષાત કરવાની જે ચોપડી આપી છે એનાથી તો ખરેખર આપણને ઘણો બધો લાભ થવાનો છે. બહુ જ મજા આવી. આભાર. ખૂબ સરસ, બહુ સરસ, બહુ મજા આવી. હાઈ ક્લાસ મંદિર છે, વાતાવરણ ખૂબ સરસ છે, બહુ મજા આવી અને આયોજન પણ ખૂબ સરસ છે. પ્રચેતાબેનનું ખૂબ ખૂબ ધન્યવાદ. જય અંબે. આજે અખિલ ભારતીય નાગર પરિષદ મહિલા પાંખ એના બધા કારોબારી સભ્યો અને બધા સભ્યો લગભગ 30 બહેનો જ અમે આજે ત્રિમંદિરમાં આવ્યા છીએ. મંદિરનું વાતાવરણ તો પવિત્ર જ હોય પણ પ્રકૃતિએ પણ અત્યારે અમને સાથ આપ્યો છે અને વરસાદી વાતાવરણમાં અમે બધા બહેનો ખૂબ
આનંદ કરીએ છીએ. બસ પ્રતિભાબેને બહુ સરસ જગ્યા ગોતી અને અમે પહેલી વાર જોયું આ મંદિર, પણ મેઘરાજાએ ખૂબ અમને સાથ આપ્યો છે, એટલે એનો ખૂબ ખૂબ આભાર. અને બસ આવું ને આવું પ્રતિભાબેન કરતા રહે એવી અપેક્ષા સાથે એને જય હાટકેશ. બોલો બોલો હું કિંજલ ઝાલા, હું મંગમુક્તિમાં ભણું છું. મંદિરમાં આવી છું. મજા આવી છે. જય હાટકેશ. સરસ આવું કુદરતી વાતાવરણ છે. પ્રચેતાબેનનું ખૂબ સરસ આયોજન. જિજ્ઞાસાબેન પ્રમુખ છે. અમારે પણ આ ધ્રુતિબેનને ખરેખર મિસ કરીએ છીએ અત્યારે આપણે. અને પ્રસાદી પણ બહુ સરસ છે. હજી લેવા જશું અમે, પણ ઘરવાળા ભેગા તો આવીએ છીએ, પણ આજે બધી સખીઓ ભેગા આવ્યા છે એનો આનંદ કંઈક ઓર જ છે. જય હાટકેશ. મંદિર અમે બધા આવ્યા છે અને બહુ સરસ મંદિર છે. મજા આવ્યું છે. મનને શાંતિ આપે એવું છે. ખૂબ મજા આવે એવું મંદિર છે. અહીંયા અવશ્ય આવવું જોઈએ આપણે. અહીંયાનું સરસ વાતાવરણ એટલું બધું આહલાદક છે અને સરસ મજાનું ગાર્ડન છે. અને સિમંદર સ્વામીની આરતી અત્યારે ચાલી રહી છે. અમને આનંદ થઈ રહ્યો છે. હેલો, જિજ્ઞા બક્ષી તરફથી બધા બહેનોને કેન્ડી છે. નાની બનાની ખુશીમાં નાની બહેના એના ખુશીમાં જિજ્ઞા શાહ, ખૂબ ખૂબ અભિનંદન. હાલો હાલો ભાવનાબેન, હાલો મારી બાકી છે. હાલો, થેન્ક યુ જિજ્ઞાસા. મારો કલ્પના ઉભા રહ્યો. હા આ જિજ્ઞાસા નાની બહેના એની ખુશીમાં બધાને કેન્ડી છે. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન.